નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આમનોંધ તમને અઘરી લાગે છે તો આ આમનોંધના જે ગોલ્ડન રૂલ્સ છે જેનાથી તમને પૂરેપૂરી આમનોંધ આવડી જશે, જે ધોરણ 11 અને ધોરણ 12 માં બંનેમાં કામ આવશે, એવા ગોલ્ડન રૂલ્સ લઈ અને તમારી સમક્ષ આવી રહ્યો છું. તો ધ્યાનથી સાંભળજો. સૌપ્રથમ વ્યક્તિ ખાતાના રૂલ્સ. વ્યક્તિ ખાતાના રૂલ્સ કયા કયા છે? લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. વ્યક્તિ ખાતાના રૂલ્સ: લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. યાદ રાખજો. બીજું, માલ મિલકત ખાતાના નિયમ: માલ કે મિલકત આવે તો ઉધાર, માલ કે મિલકત જાય તો જમા. આ ગોલ્ડન રૂલ્સ છે. આના ઉપરથી આખી આમનોંધ બને છે અને આમનોંધ પરથી આપણને કાચું સરવૈયું આવડે છે, કાચા સરવૈયા પરથી વાર્ષિક હિસાબ આવડે છે. ત્રીજું તો કે આપણને કીધું છે ઉપજ ખર્ચ ખાતું: ખર્ચ કે નુકસાન ઉધાર, આવક કે ઉપજ જમા. આ જ ગોલ્ડન રૂલ્સ પરથી પૂરેપૂરી આમનોંધ આવડશે. પૂરેપૂરી આમનોંધની સાથે કાચું સરવૈયું આવડશે અને કાચા સરવૈયા પરથી 11 ગુણનો વાર્ષિક હિસાબ આવડશે.